જામનગર માછીમાર એસોસિએશનના પ્રમુખ બોલું તો અનવર શંકર બરોબર. અત્યારે સેક્લોનના હિસાબે બધું આપણે બંધ છે, બોટું બધી બોલાવી લીધી છે. જે આપણે ફિશરિંગવાળા માછીમારો જે કહે છે ને મરીનવાળા કોસ્ટગાર્ડવાળા જેટલી બારે બોટ હતી એટલે બધી બોલાવી દીધી. એ લોકોને મેસેજ પહોંચાડ્યા, વિડીયો વોઇસ કરે નથી પહોંચાડી દીધું. જેટલા બધા હતા જામનગરના માછીમાર જેટલા બહાર હતા અત્યારે બધા આવી ગયા છે બેડી બંદર ઉપર. 300 થી 400 બોટું છે અત્યારે સામે જ પડ્યા છે. દરિયાના આપણે સેક્લોના હિસાબે એટલે બોલાવી લીધે 30 તારીખ લાગી બંધ છે. અત્યારે 30 લાગે આ મહિનો બિચારાનો એમને ગયો છે. એક તો આપણે આગળ ઓલી હતી સેક્લોના હિસાબે ને બીજી લડાઈના હિસાબે, એટલે આ મહિનો જે કમાવાનો હતો ને એ લોકો ગયો છે. આપણે એવી કહે છે કે અધિકારીને કે આ આવતો મહિનો જે જૂન છે એક વધારે આપી દે તો આ લોકોનો જે ઘર ગુજારણ કરી શકે. ને બીજું એ કે 5 તારીખથી અમારી જામનગરની બોટું છે 8 થી 10 બોટું જક્કું પડ્યું છે. બધી જગ્યાએ આપણે કીધું છે, ગાંધીનગર લગી વાત કરી છે. અને આપણે જે ચૂંટેલા પ્રતિનિધિ છે એને પણ કીધું છે કે ભાઈ અમને અહીંયા જામનગર મોકલી દો, કે અમારા વતન મોકલી દો. ઉहाँ બોટું નુકસાન થાય છે, ઉहाँ કાંઈ ખાવા પીવાનું કાંઈ છે નહીં જક્કુમાં. બધી જે ગાંધીનગર રજૂઆત કરે જેમ બને જામનગરની જે આપણે ફિશરિંગ મરીન જે કોસ્ટગાર્ડ છે એ બધી બોલાવી લઈએ અહીંયા જામનગરમાં, એવી અમે કહી છે.